નારી વંદન સપ્તાહ અને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા આજે ભુજ સ્થિત કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે રક્ષિત લીડરશિપ મોક સંકલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ શાળાઓ અને કોલેજોની દીકરીઓને એક દિવસ માટે અધિકારી, પદાધિકારી અને પત્રકાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. દીકરીઓએ વિવિધ વિભાગોની કામગીરીને સમજતા સંકલન બેઠકનું સંચાલન કર્યું તેમજ નિર્ણયો લેવાની પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ દીકરીઓને નેતૃત્વ, આત્મવિશ્વાસ, જવાબદારી અને નિર્ણય ક્ષમતા જેવા ગુણોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવો અને ભવિષ્યમાં તેઓ વિવિધ જવાબદારીપૂર્ણ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક આગળ વધી શકે તે માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓએ ઉત્સાહપૂર્વક પોતાની ભૂમિકાનું નિભાવન કરી અનોખો અનુભવ મેળવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના આ પ્રયાસને ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ પણ બિરદાવ્યો હતો. મારું નામ નાકર વિધિ વિજયભાઈ છે અને હું મસ્કા ગામની છું. હાલ આજે જિલ્લા કક્ષાએ યોજાનાર મોક સંકલનમાં મારું પદ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીનું છે. આજે અમને એ વાતની બહુ જ ખુશી થાય છે કે જે સાચે સંકલનની અંદર જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, કલેક્ટરશ્રી છે, જે પોતાનો રોલ કેવી રીતે ભજવતા હોય છે તે અમને ખૂબ નજીકથી જોવા મળ્યો છે. તે બદલ હું જિલ્લા મહિલા અને બાળ વિભાગનું ખૂબ આભાર માનું છું. સાથે સાથે તેની અંદર જે અધિકારીઓએ પોતાનો ભાગ ભજવ્યો છે તેના માટે પણ હું તેમની ખૂબ ખૂબ આભારી છું. અને સાથે સાથે જે અમારી એન્ટ્રી છે તે પણ એક પ્રોટોકોલ પ્રમાણે જે અધિકારીઓની એન્ટ્રી થતી હોય એ જ રીતે અમારી એન્ટ્રી કરાવવામાં આવી છે. મારું નામ છે બોરા કોમલ અને આજે છે મોક સંમેલનનું સંકલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારી વંદના જે સપ્તાહ ઉજવવામાં આવે છે. હવે બહુ મહત્ત્વની વાત એ છે કે એક દિવસ માટે મને સાંસદશ્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તે દરેક મહિલાઓને કાંઈક ને કાંઈક એવો હોદ્દો મળ્યો છે કે પદ અધિકારી હોય, કલેક્ટરશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, દરેકને હોદ્દો મળ્યો છે અને દરેક મહિલાઓને મળ્યો છે. તો આ એક ખૂબ જ સરસ આયોજન છે અને હું એવું કહીશ કે આ આયોજન થવા જોઈએ જેથી મહિલાઓને પણ એક રીતે કાંઈક સમજવા મળે. સાંસદ તરીકે આજે છે સગર્ભા જે મહિલાઓ હોય છે એમને કીટનું વિતરણ, પોષણ કીટનું વિતરણ હોય છે એ માટે ચર્ચા કરવાના છીએ અને સ્ટડીને રિલેટેડ, શિક્ષણને રિલેટેડ પણ ચર્ચા થવાની છે. હું શિવાની રાવલ. આજે કચ્છ જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ખાલી કચ્છની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની એક નવતર પહેલ છે, જે અંતર્ગત કચ્છમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં એક શક્તિ લીડરશિપ નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન અંતર્ગત એક દિવસનું મોક સંકલન યોજવામાં આવેલ છે, જેમાં એક દિવસ માટે એક દીકરી એસપી, કલેક્ટર, ડીડીઓ વગેરે જેવી પદભાર જે છે તેનું ગ્રહણ કરશે. સાથે સાથે તેમાં અમને મોક સંકલન કેવી રીતે ચાલે તે પણ અમને બતાવવામાં આવ્યું અને અમે આભારી છીએ કે આ કલેક્ટર્સના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે અમે આભારી છીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા તેમની સમગ્ર ટીમને અમને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. અમારી એવી જ એક્ઝેક્ટલી એન્ટ્રી થઈ છે જેવી રીતે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, આરએસસીશ્રી તેમની જેવી રીતે એન્ટ્રી થાય છે એવી જ અમારી એન્ટ્રી થઈ. અમને તેમની ગાડી પણ સોંપવામાં આવી અને એમાં જ અમને બેસાડીને અહીંયા લઈ આવ્યા. અમે ખરેખર અમને એક્સાઇટમેન્ટ પણ થયો છે. સાથે સાથે એવું મોટિવેશન પણ મળે છે કે યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરવી જોઈએ અને સાચે એવી પ્રાર્થના છે ભગવાનને કે હું પણ એક દિવસ સાચે કલેક્ટરશ્રીની ગાડીમાં બેસી અને આ સમગ્ર કચ્છ જિલ્લાનો જે પદભાર છે તેમનું કાર્ય જે છે સંચાલન હું સંભાળું. મારું નામ મુક્તા નાથબાવા છે. હું મોટા આંગિયા બાલિકા સરપંચ છું. આવા આજે રોજ શક્તિ લીડરશિપ મોક સંકલનમાં હું એક દિવસની ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવી છું. એ સિવાય તેજસ્વીની વિધાનસભામાં એક દિવસીય મુખ્યમંત્રી તરીકે પણ રોલ ભજવેલ છે. આવા જ કાર્યક્રમો સરકારશ્રી તરફથી થતા રહે જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે અને દીકરીઓની ભાગીદારી પંચાયતી રાજ અને રાજકીય વ્યવસ્થામાં દીકરીઓની ભાગીદારી ભજવતી રહે. તે માટે હું આભારી છું કલેક્ટર સાહેબશ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની અને તમામ સંકલન અધિકારીશ્રીઓ અને અધિકારી ડિપાર્ટમેન્ટ્સનો થેન્ક યુ. આજરોજ મને જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવવાની છે, જેમાં હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે તલાટી શ્રીઓની અછત અંગેના કે ગામના અતિ પછાત વર્ગના લોકોને જે હાલાકી થઈ રહી છે, જેમ કે ઈ-કેવાયસી છે કે રાશન કાર્ડમાં નામ ઓટોમેટિક નીકળી જાય છે, તે બધા હેતુઓની ચર્ચાઓ થવાની છે.
મારું નામ ચાડ ઉર્મી સામજીભાઈ, હું કુકમા ગામની બાલિકા સરપંચ. અમને અવનીબેન, જિલ્લા મહિલા બાળ વિભાગના અધિકારી અવનીબેન તરફથી હંમેશા સપોર્ટ રહ્યો છે. તેમણે આખા કચ્છ જિલ્લાની નવતર પહેલ કરી હતી બાલિકા પંચાયતની, જેમાં પ્રથમ ગામ હતા કુનરિયા, કુકમા અને મોટા અંગિયા, જેનાથી અમને વધારે ને વધારે આગળ જવાની તક મળી છે. ગત વર્ષે અમે બાલિકા પંચાયતના સરપંચો વિધાનસભામાં પણ એક અમારા મંત્રી તરીકેનો રોલ ભજવ્યો હતો. આજે એક નવી પહેલ થઈ છે કે મોક સંકલન, શક્તિ લીડરશીપનું એક મોક સંકલન જ્યારે યોજાયું છે, એમાં અમે અવનીબેનનો ખાસ આભાર માનીએ છીએ. અવનીબેનના સહયોગથી અને કલેક્ટર સાહેબના પ્રયાસોથી અમને આગળ ને આગળ જવાનો વધારે ને વધારે મોકો મળ્યો છે. અને મારી ઈચ્છા પણ એવી જ છે કે આખા કચ્છ જિલ્લાની દીકરીઓ આગળ આવે. એમાં હંમેશા અમને જિલ્લા મહિલા બાળ વિભાગની કચેરીથી હંમેશા અમને સપોર્ટ મળ્યો છે. તેથી હું તેમને ખૂબ ખૂબ આભારી છું. હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચ્છ. આજે આપણે જે 1 થી 8 ઓગસ્ટ છે એ સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ દિવસો વાઇઝ અલગ અલગ દિવસની થીમ આધારિત ઉજવણી થાય છે. આજે આપણો જે મહિલા નેતૃત્વ દિવસ છે એના અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં શક્તિ લીડરશીપ એટલે કે મોક સંકલનનું આયોજન કર્યું છે. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે જે મોક સંકલન છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમ છે એ આખા ગુજરાતમાં ક્યાંય થયો નથી, પહેલી જ વખત આ કાર્યક્રમ થાય છે. અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આપણો આ કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમમાં ટોટલ 106 જેટલી દીકરીઓએ ભાગ લીધો છે. અને દરેક દીકરીઓને જે સંકલનના અધિકારીઓનો જે હોદ્દા હોય છે એ અલગ અલગ હોદ્દા પણ ફાળવવામાં આવેલા છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા જે વહીવટી અધિકારીઓ છે, જેવી રીતે કલેક્ટરશ્રી છે તો એ કલેક્ટરશ્રીને એમની જ ગાડી આપવામાં આવી છે, ડીડીઓશ્રી છે તો એમને એમની જ ગાડી આપવામાં આવી છે, એસપી સરે દીકરીને એમની જ ગાડી આપી છે, મંત્રીશ્રીને મંત્રી પ્રમાણે પ્રોટોકોલ છે. તો દરેક દીકરીઓને પ્રોટોકોલ પ્રમાણે વાહનો ફાળવવામાં આવ્યા છે. અને સાચા અર્થમાં આપણે કહીએ તો જે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી છે એ આજે આપણે સાકાર થઈ કહી શકાય આપણે.